મિત્રો અમે જઈએ છીએ શૂટિંગમાં. અમે 4 દિવસ ત્યાં શૂટિંગમાં છીએ. આ ગાડી છે ને એ અમારું ઘર છે. અમે જો ગાડીમાં બધી વસ્તુ ફેસિલિટી જો આ ચાર્જિંગ બતાવો તો ભાઈ. ચાર્જિંગ, ટીવી જોવી હોય તો ટીવી છે, ગીત સાંભળવા હોય તો છે. બાકી પાણીની જો કેટલી બોટલો, એક અમે બીજી, એક અહીંયા, હજી 2 પાછળ પડી. બૂટ, ચંપલ, નાવા ધોવાનું, શેમ્પુ, સાબુ બધું આમાં. જ્યાં જ્યાં જાય ને ત્યાં મોટું બેનિફિટ કે હોટલ વાળા અમને ઓળખતા હોય, બિચારા જમાડે. અને એ લોકો પૈસા નથી લેતા. જે છે સાચું કહું ને હું તો પૈસા ના લે અને મસ્ત 5 સ્ટાર અને 3 સ્ટાર ને એવી હોટલો આપે. તો યાર જેટલા લોકો અમને જે પ્રેમ કરો છો એ બદલ બધાનો દિલથી આભાર તો હું માનું છું. સાથે સાથે જો મોબાઈલ, આ ભાઈનો ચાર્જિંગ, હજી ત્રીજો પ્લગ છે. અમે 3 લોકો છીએ ને, ત્રણેયના પ્લગ અલગ અલગ. જો આ મારું ચાર્જિંગ, આ અમારા કેતનભાઈનું અત્યારે ગાડી હાકે છે એનું, બરાબર. બતાવો તો આ બધું. જો ઠેલામાં કપડા છે, અહીંયા બતાવો તો પાછળ અહીં ડેકીમાં, એમાં લાવો બતાવો. આ કપડા, આ બોક્સની અંદર, આ બોક્સ વ્યૂ, આની અંદર બૂટ છે મારા, આની અંદર ચંપલ છે. અને અત્યારે નાઇટ ચંપલ હોય તો નાઇટના ચંપલ પાછા અલગ. પછી લાઇટ કરવી હોય તો અહીંયા. પછી ગાડીમાં જંગલમાં એવું હોય તો ગાડીમાં જ સુઈ જવાનો વારો આવે. અને રાત ને દિવસ ગાડી હાલે. કેતનભાઈ કેવું લાગે ભાઈ? મોજ આવે. હા એમ મજા જ આવ્યા. આગળ જોજો ખૂટીઓ બુટીઓ ના આવે આપને, કારણ કે જ્યાં રસ્તામાં ગાડી વાડી ઉતરતી હોય, હમણાં ઉતરીને ભગવાન રક્ષા કરે અમારી. 4 દિવસે ઘરે જાય અને ક્યારેક 2-3 દી થાય, 4 દી 5 દી. કચ્છમાં જાય તો 7 દિવસ થઈ જાય. અને આમ મુંબઈ બાજુ જાય તો કેટલા દિવસ થઈ જાય કેતનભાઈ? મુંબઈ જાય તો 7-8 દી થઈ જાય. હા 7-8 દી થઈ જાય. એટલે આ ઘર જ છે. આમાં શેમ્પુ, સાબુ બધી સુવિધા અમારે ભેગી જ હોય. અને બધાની રક્ષા કરે માતાજી. જેને જે માતાજી ઉપર શ્રદ્ધા હોય અને ગાડીમાં બધા માતાજીનો ફોટો રાખતા હોય, અમને આના ઉપર શ્રદ્ધા છે રાંદલ માતાજી ઉપર, તો એ રક્ષા કરતા હોય અમારી ગાડીની. બાકી જેને શું હોય તો જા સીટ આમ પોળી કરી દેવાની, આગા પગ લઈ ભાઈ તો હું આમ સુઈ જાઉં. કપડા બદલવાના હોય તો હોટલ આમ મોબાઈલ સીધો રાખો, આડો રાખો, આમ જ રાખો. આ વ્લોગ્સ બની જાય એટલે લોકોને ખ્યાલ આવે કે શૂટિંગ કરવું કે હેલું નથી. એમ ઘણા કે તો હવે બધી સુવિધા થઈ ગઈ એટલે શરૂઆતમાં બ્લોગર્સ ને બહુ અઘરું લાગે. ઘરની ગાડીનો અહીં ધીરે રાખજો, બહુ ખટાર આવતા છે. ઓલો આવી ગયો મેન રોડ બીજો. તો આમાં એવું હોય ભાઈ કે શરૂઆતમાં આપણે સ્ટાર્ટિંગ કરીએ ને વિડીયો બનાવવાનું તો બહુ મુશ્કેલ પડે. પછી વાંધો ના આવે, પાછી થોડુંક સુવિધા તમને મળી જાય. પહેલા તો ના હોય 4 વ્હીલ કે કઈ સુવિધા ન હોય તો ઘણું બધું અઘરું લાગે અને બહુ મુસીબત આવતી હોય જીવનની અંદર. પણ ક્યારે હાર ના મને, કોઈ પણ કામ કરો લક્ષ તો એટલા રોદા આવે. જો થડાથડી બોલે, રોડ આવા ખરાબ છે તો કોઈ પણ કામ નાનું નથી હોતું અને મુસીબત તો આવતી જ હોય ગામની અંદર. તો આ 2-3 દિવસ હાલશે તો ગાડીનું ડીઝલ કેટલું બગડી જાય. 3-4 દિવસ 5 દિવસ હાલશે તો કેટલું બગડી જાય વિચારો. કે આ આપણો માણસ કરતા તો આ વધારે પી જાય. એમ તો ખર્ચો કરવો પડે. એવું ન હોય કે વિડીયામાં મળી જ જાય. ક્યારેક ન મળે તોય પણ કરવો પડે. રોજ તમને વિડીયા બતાવવા પડે અમારે કે ભાઈ વિડીયા જુઓ તમે, નવા લોકેશનના. તો આવું બધું રાયલે રાખતું હોય જીવનની અંદર દોસ્તો. બાકી અમારી માહિતી કેવી લાગી, પસંદ આવી હોય તો વિડીયાની અંદર કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ બોક્સ તો બંધ છે તોય લાઈક કરીને શેર કરી દેજો. અને અત્યારે રાતના વાગ્યા છે 12:06 થઈ છે. 12:06 જાય રહ્યા બરાબર. અને જો હું તો માવો બાવો ખાઈને રેડી. તો મારા ભેગું જેને પણ આવવું હોય કોમેન્ટ કરજો એકવાર ફરવાનું. બાકી મળશું નવા વિડીયોમાં. જય માતા. બંધ કરી દો ને. હા.